સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. અંતર આત્મામાંથી હું મેલેડી જવાબ આલીશ કે દીકરા તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. પણ મનમાં અસંખ્ય લાલચ લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને, તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે. જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને, અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. એટલે આ મન શું છે? મોકડું, કૂદકા મારસ, તમને જાત જાતનું લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને. એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો, નવા નવા ગુના કરી બેસતા હોય છે. પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. સત્સંગ બિના વિવેક જાગૃત થતું નથી. તો હું ફુખાર મેલેડી સત્સંગ જ કરું છું. આવા શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ ને હાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવો ને મારે નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો. કઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું આ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો, ધ્યાન રાખો. હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ, તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રોમનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેરડી મટી જાઉં.